નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર અંકિત રામી. આજે આપણે ઇન્ડિયન પિનલ કોડ 1860ના ભાગ 1ની શરૂઆત કરીશું, જે આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક વિષય છે. તો સૌથી પહેલાં જોઈશું ભારતીય ફોજદારી ધારો 1860. આ ભારતીય ફોજદારી ધારો જે 1860 કહેવાય એ પ્રથમ કાયદા પંચ, જેના અધ્યક્ષ હતા મેકોલે, જેના દ્વારા 6 ઓક્ટોબર 1860માં ગવર્નર જનરલની જ્યારે સાઇન થઈ અને ભારતીય ફોજદારી ધારો 1860 એ અમલમાં આવ્યો. આ કાયદો કહેવાય ને પૂરા ભારતમાં લાગુ પડશે. ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે આઈપીસી ક્યાં લાગુ પડશે, તો આઈપીસી પૂરા ભારતમાં લાગુ પડશે. હવે આપણે પ્રશ્ન થાય કે ભારત એટલે શું? તો ભારતના બંધારણના અંદર આર્ટિકલ 1માં, ભારતના બંધારણમાં આર્ટિકલ 1માં એની વ્યાખ્યા આપી છે કે રાજ્યોનો સંઘ એટલે ભારત અર્થાત ઇન્ડિયા. રાજ્યોનો સંઘ એટલે ભારત અર્થાત ઇન્ડિયા. એટલે ભારતના બધા જ રાજ્યો, ભારતના બધા જ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આર્ટિકલ 1 ભારત મુજબ એ આઈપીસી લાગુ પડશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ભારતનું બંધારણ ઘડાયું એ વખતે 8 અનુસૂચિ હતી. અત્યારે 12 અનુસૂચિ છે. અને આ 12 અનુસૂચિમાં અનુસૂચિ નંબર 1માં રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને અર્જિત ક્ષેત્ર એની વાત કરવામાં આવી છે. આ બધી જ જગ્યાએ ઇન્ડિયન પિનલ કોડ એટલે કે આઈપીસી એ લાગુ પડશે, એટલે પૂરા ભારતમાં લાગુ પડશે. બીજો પ્રશ્ન એ થાય કે આ કાયદો કોણ લાગુ પડશે? તો સ્વાભાવિક રીતે ભારતના અંદર બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને આ કાયદો લાગુ પડશે. એના પછી આપણે જોઈએ કે આ કાયદો કોણ લાગુ પડશે. તો વિદેશી નાગરિક જ્યારે ભારતમાં આવશે અને ભારતમાં આવીને ગુનો કરશે તો આઈપીસી લાગુ પડશે. ઉદાહરણ તરીકે યુગાન્ડાનો કોઈ વ્યક્તિ ભારતમાં આવે અને ભારતમાં આવીને ખૂન કરે તો એના ઉપર 302 મુજબની શું થશે? તો કાર્યવાહી થશે. આમાં એક વસ્તુ બીજી યાદ રાખવાની, માનો કે એના દેશમાં એ ગુનો હોય કે ના હોય. ઉદાહરણ તરીકે જર્મનીમાં પહેલાં વ્યભિચાર એ ગુનો નહોતો, જર્મનીમાં વ્યભિચાર ગુનો નથી. ભારતમાં અત્યારે વ્યભિચાર ગુનો નથી કલમ 497 મુજબ, પરંતુ પહેલાં ભારતમાં વ્યભિચાર એ ગુનો હતો. તો જર્મનીનો નાગરિક અગર જો ભારતમાં આવીને ગુનો કરશે ને તો એના દેશમાં એ ગુનો હોય કે ના હોય, પણ ભારતમાં આવીને ગુનો કર્યો તો એના આઈપીસી મુજબ શું થશે? તો સજા, મતલબ ગુનો કહેવાશે. એ જ રીતે દક્ષિણ આફ્રિકામાં બદનક્ષી 499, 500 એ ગુનો નથી, પરંતુ જો ભારતમાં આવીને કરશે તો બદનક્ષી મુજબ એના ઉપર શું થશે? તો કાર્યવાહી થશે. તો વિદેશી નાગરિક અગર ભારતમાં આવીને ગુનો કરશે તો એના આઈપીસી મુજબ શું થશે? તો કાર્યવાહી થશે. એ જ રીતે ભારતનો નાગરિક દુનિયાના કોઈ પણ છેડે જઈને અગર જો કોઈ કૃત્ય કરશે તો એના ઉપર પણ ઇન્ડિયન પિનલ કોડ લાગુ પડશે. જો ભારતના બંધારણના અંદર આર્ટિકલ 10માં કીધું છે કે ભારતની નાગરિકતા ચાલુ રહેવા બાબતે ભારતનો નાગરિક દુનિયાના કોઈ પણ છેડે જશે એની નાગરિકતા ચાલુ રહેશે અને રહેશે. એટલે વિદ્યાર્થી મિત્રો, ભારતનો નાગરિક દુનિયાના કોઈ પણ છેડે જઈને કોઈ પણ પ્રકારનું કૃત્ય કરે, આઈપીસી મુજબ જો એ ગુનો બનશે તો એના ઉપર એ લાગુ પડશે. ઉદાહરણ તરીકે હું અમેરિકા જઉં, અમેરિકા જઈને હું બગાડ કરું, કાં તો અમેરિકા જઈને હું ચોરી લૂંટ ધાડ કરું, તો હા, ઓફકોર્સ મને આઈપીસી લાગુ પડશે. એ જ રીતે ભારતીય જે જળ પ્રદેશ છે એ જળ પ્રદેશમાં કોઈ પણ જહાજ ઉપર કોઈ પણ વ્યક્તિ ગુનો કરે, ભારતીય જળ પ્રદેશમાં કોઈ જહાજ ઉપર કોઈ વ્યક્તિ ગુનો કરે, મતલબ ભારતનો હોય કે ભારત બહારનો હોય, તો એના ઉપર પણ શું લાગુ પડશે? તો આઈપીસી લાગુ પડશે. એ જ રીતે ભારતમાં નોંધાયેલા કોઈ બી જહાજ હોય કાં તો વિમાન હોય, અને જહાજ અને જે વિમાન કહેવાય એ વિમાન ગમે ત્યાં હોય, દુનિયાના કોઈ પણ છેડે હોય, અને ત્યાં આગળ અગર જો કોઈ ગુનો કરવામાં આવશે તો એના ઉપર પણ કયો કાયદો લાગુ પડશે? તો આઈપીસી લાગુ પડશે. એ જ રીતે કોઈ પરદેશી વ્યક્તિ, મતલબ વિદેશી વ્યક્તિ એક ભારત બહાર ગુનાની શરૂઆત કરે અને ભારતમાં આવીને એ ગુનો પૂરો કરે, તો જો આવું કોઈ કૃત્ય કરશે તો એના ઉપર પણ શું થશે? તો આઈપીસી લાગુ પડશે. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું કે મેં તમને આજે બધી જ વાત કરી, બધા જ વાતમાં આ જે પોઈન્ટ્સ છે એમાં આઈપીસી લાગુ પડશે ને પડશે જ. ઘણી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, નીચેનામાંથી કયા સંજોગોમાં આઈપીસી લાગુ પડશે? તો આ પ્રશ્ન ઘણી વખત પૂછાય છે. તો આપણે વાત કરી છે નહીં કે આ કાયદો ક્યાં લાગુ
પડશે. તો આ કાયદો પૂરા ભારતમાં લાગુ પડશે અને દરેક વ્યક્તિ ઉપર આ કાયદો લાગુ પડશે. હવે એક મોસ્ટ એમપી પ્રશ્ન એ છે કે પ્રાદેશિક જળ વિસ્તારની હકુમત ભારતના દરિયા કિનારેથી, મતલબ જ્યાં પાણી સ્પર્શ થાય છે, જે રાજ્યની જે સરહદ કહેવાય ત્યાં પાણી સ્પર્શ થાય છે, ત્યાંથી લઈને તો કેટલા નોટિકલ માઇલ સુધી, તો 12 નોટિકલ માઇલ સુધીનો કાયદો છે વિદ્યાર્થી મિત્રો, જે આપણે શું કર્યો છે તો જોયો છે કે 12 નોટિકલ માઇલ સુધી ભારતનો વિસ્તાર કહેવાશે. 12 નોટિકલ માઇલમાં કોઈ પણ ગુનો થશે તો એના ઉપર કયો કાયદો લાગુ પડશે, તો ભારતનો કાયદો લાગુ પડશે. પરંતુ શરૂઆત ક્યાંથી થઈ છે, તો એક ખૂબ મહત્વનો ફ્રાન્કોનિયાનો ચુકાદો છે જે 1876માં આવ્યો હતો. એક વિદેશી વ્યક્તિ એ ઇંગ્લેન્ડની જે હકુમત હતી એવા જળ વિસ્તારના 3 નોટિકલ માઇલમાં આવીને એને અંગ્રેજી જહાજને ડેમેજ કરી નુકસાન પહોંચાડ્યું. और જ્યારે અંગ્રેજી જહાજને ડેમેજ અને નુકસાન પહોંચાડીને જ્યારે કેસ થયો ત્યારે એવું કહેવામાં આવ્યું કે ભાઈ ના, આ તો વિદેશી નાગરિક છે અને વિદેશી નાગરિકે જે ડેમેજ કર્યું છે એના માટે કોઈ પણ પ્રકારનું વળતર કહેવાય એ આપવા માટે બંધાયેલો નથી. મતલબ એમના ઉપર કોઈ કાર્યવાહી થશે નહીં, દાવો કરી શકાશે નહીં. તો આ જ્યારે એક અંગ્રેજી લોકોને ઇંગ્લેન્ડને નુકસાન થયું તો ઇંગ્લેન્ડના લોકો સૌથી પહેલાં એક 3 નોટિકલ માઇલ સુધી અગર જો કોઈ ગુનો થશે દરિયામાં તો એના માટે એ અંગ્રેજી કાયદો લાગુ પડશે. આ જે 3 નોટિકલ માઇલ હતી એના વધારીને પછી કેટલા નોટિકલ માઇલ કરવામાં આવ્યા, તો 6 નોટિકલ માઇલ કરવામાં આવ્યા. અને જ્યારે ભારત સરકાર દ્વારા 30 સપ્ટેમ્બર 1967, આ યાદ રાખજો તમે, 30 સપ્ટેમ્બર 1967ના જાહેરનામાના આધારે 12 નોટિકલ માઇલ સુધી આ સીમા નક્કી કરવામાં આવી છે કે 12 નોટિકલ માઇલના વિસ્તારમાં અગર કોઈ પણ પ્રકારનો ગુનો થશે તો એના માટે આઈપીસી લાગુ પડશે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો ઘણી વખત એવા પૂછાતા હોય છે કે થોડા આપણે કન્ફ્યુઝ થઈ જઈએ. ઉદાહરણ તરીકે માનો કે ભારતની 12 નોટિકલ માઇલ સીમાની બહાર અગર કોઈ જળ વિસ્તારમાં ગુનો થશે અને એ ભારતીય નાગરિક દ્વારા થશે તો કયો કાયદો લાગુ પડશે, તો જુઓ યાદ રાખજો, ભારતીય નાગરિક દુનિયાના કોઈ પણ છેડે કોઈ પણ પ્રકારનું કૃત્ય કરે આઈપીસી લાગુ પડશે. તો ભારતનો નાગરિક શબ્દનો જ્યાં પ્રયોગ થઈ જાય ને ત્યાં તમારે સ્ટોપ થઈ જવાનું, કહો કે આઈપીસી લાગુ પડી જ જશે. તો આ વસ્તુ તમારે શું કરવાની છે, તો યાદ રાખવાની છે. તો આ એક બહુ જ મહત્ત્વનો કહેવાય ને, એ 3 નોટિકલ માઇલ, 6 નોટિકલ માઇલ અને ફાઇનલી 12 નોટિકલ માઇલ 1967થી. જે રીતે આ કાયદો કોને લાગુ પડે છે ઇમ્પોર્ટન્ટ છે, એ જ રીતે આ કાયદો કોને લાગુ પડતો નથી એ પણ બહુ જ મહત્ત્વનું છે. તો સૌથી પહેલાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલોને ભારતનો આ કાયદો લાગુ પડતો નથી. આર્ટિકલ 361 હંમેશા યાદ રાખો, આર્ટિકલ 361. આર્ટિકલ 14 કાયદા સમક્ષ સમાનતા, કાયદાનું સમાન રક્ષણ, એનો પહેલો અપવાદ છે. રાષ્ટ્રપતિ રાજ્યપાલને ભારતનો કાયદો લાગુ પડતો નથી. આર્ટિકલ 361. એ જ રીતે વિદેશી રાજ્યકર્તાને પણ આ કાયદો લાગુ પડતો નથી. આ વિદેશી રાજ્યકર્તાને આ કાયદો નથી લાગુ પડતો એનો જે સિદ્ધાંત કહેવાય એ સ્થાપિત થયો છે સ્કૂનર એક્સચેન્જ વિરુદ્ધ મફદોનના કેસમાં. આ કેસમાં એવું હતું કે એક યુદ્ધ જહાજ હતું નેપોલિયનનું, અને નેપોલિયન એને સનદ આપી, સનદ મતલબ લાયસન્સ આપ્યું, અને લાયસન્સ લઈને એ જહાજ કહેવાય એ દુનિયાના અલગ અલગ દેશોમાં ફરતું હતું. એ વખતે અમેરિકાના કોઈ વેપારી જોડે અથવા અમેરિકાના અંદર એને ડેમેજ થયું. તો જ્યારે આ તકરાર પેદા થઈ અમેરિકામાં, તો અમેરિકાની જે કોર્ટ હતી એ કોર્ટના જોડે આ મતલબ દાવો થયો, ત્યારે કોર્ટે સ્પષ્ટ કહી દીધું કોઈ પણ રાજ્ય કરતા હોય તો એના ઉપર આ કાયદો લાગુ પડશે નહીં. તો એક સ્થાપિત સિદ્ધાંત છે, દરેક દેશ કહેવાય અને માન અને સન્માન આપે છે. એના પછી જે વિદેશી રાજદૂતો, સ્વાભાવિક વસ્તુ, જો વિદેશી રાજ્યકર્તા અને વિદેશી રાજદૂતોમાં એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે ભારતનું બંધારણ છે, ભારતના બંધારણના આમુખમાં એક સાર્વભૌમ તરીકે શબ્દ છે. તો દરેક દેશે પોતાનું સાર્વભૌમત્વ જાળવી રાખવાનો અધિકાર છે, અને એ અધિકાર મુજબ વિદેશી રાજદૂતો જે કહેવાય એ એઝ અ રિપ્રેઝેન્ટેટિવ છે. જેમ કે ભારતના રાજદૂતો દુનિયાના દરેક દેશોના અંદર રાજદૂતની કચેરી હશે અને કચેરી ઉપર ભારતનો તિરંગો ઝંડો લહેરાતો હશે. તો સ્વાભાવિક વસ્તુ છે કે અમેરિકાના રાજદૂત કચેરીના અંદર અથવા રાજદૂતો ઉપર ભારતનો ઝંડો તિરંગો લહેરાતો હશે ત્યાં ભારતનો કાયદો લાગુ પડશે. એ જ રીતે અમેરિકાના રાજદૂત જે ભારતમાં રહેતા હશે તો એ લોકોને ભારતનો કાયદો લાગુ પડશે નહીં. કારણ કે એક દેશ બીજા દેશના સાર્વભૌમત્વનું માન સન્માન રાખે એ બહુ મહત્ત્વની વસ્તુ છે. એ જ રીતે વિદેશી દુશ્મનો, વિદેશી લશ્કર,
વિદેશી લશ્કરો, વિદેશી દુશ્મનો આ બંનેને ભારતનો કાયદો લાગુ પડતો નથી. એના પછી યુદ્ધ જહાજો. આ યુદ્ધ જહાજોમાં ફરીથી સ્કૂનર એક્સચેન્જ વિરુદ્ધ મફદોનના કેસથી જ આ વસ્તુ સ્થાપિત થઈ કે ભાઈ યુદ્ધ જહાજોને જે તે દેશનો કાયદો લાગુ પડશે નહીં, મતલબ ભારતનો કાયદો લાગુ પડશે નહીં. વરિષ્ઠ અદાલતોના ન્યાયાધીશોને ભારતનો કાયદો લાગુ પડતો નથી. વરિષ્ઠ અદાલતોના ન્યાયાધીશોમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના દરેક ન્યાયાધીશોનો શું થશે તો સમાવેશ થશે. ભારતમાં આર્ટિકલ 361 મુજબ રાષ્ટ્રપતિ રાજ્યપાલના ભારતનો કાયદો નથી લાગુ પડતો, કારણ કે એના ઉપર રાષ્ટ્રપતિ રાજ્યપાલ ઉપર એમના ઉપર આર્ટિકલ 61 મુજબ મહાભિયોગની પ્રક્રિયા થાય છે. એ જ રીતે વરિષ્ઠ અદાલતના જે ન્યાયાધીશો છે એમના ઉપર આર્ટિકલ 124(4) મુજબ પ્રોસેસ થાય છે. તો આ જે બે આર્ટિકલ છે એ બંને મહાભિયોગના છે. ઘણી વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે મહાભિયોગ કયા દેશમાંથી આપણે એડોપ્ટ કર્યું છે. તો અમેરિકાના બંધારણમાંથી મહાભિયોગનો એક કન્સેપ્ટ કહેવાય. આપણે શું કર્યો છે તો એડોપ્ટ કર્યો છે. તો સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજોને ભારતનો કાયદો લાગુ પડશે નહીં. એમના ઉપર મહાભિયોગની પ્રક્રિયા થશે. એમના ઉપર મહાભિયોગની પ્રક્રિયાની શરૂઆત કરવી હોય તો રાજ્યસભામાં 50 સભ્યો કાં તો લોકસભાના 100 સભ્યો. રાજ્યસભાના 50 સભ્યો એ ચેરમેનને અને લોકસભા છે તો એના 100 સભ્યો એ સ્પીકરને અગર જો લેખિતમાં આવેદન આપશે તો મહાભિયોગની પ્રક્રિયાની શરૂઆત થશે. 2 સુપ્રીમ કોર્ટના જજ, એક ધારાશાસ્ત્રી, 3ની કમિટી રચાશે. એ તપાસ કરશે અને એ રિપોર્ટ રાજ્યસભા લોકસભામાં રજૂ કરશે. એના આધારે જો રાજ્યસભા લોકસભામાં બંને જગ્યાએ 2/3 બહુમતી થશે તો વરિષ્ઠ અદાલતના જે ન્યાયાધીશ કહેવાય પોતાના હોદ્દા ઉપરથી એમને શું કરવું પડશે, હોદ્દાનો ત્યાગ કરવો પડશે. તો વરિષ્ઠ અદાલતના ન્યાયાધીશોને ભારતનો કાયદો લાગુ પડતો નથી. અને છેલ્લે યુનો મતલબ યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનના જે અધિકારીઓ છે એમને ભારતનો કાયદો લાગુ પડતો નથી. તો જે 8 આ વ્યક્તિઓ છે એમને ભારતનો કાયદો લાગુ પડતો નથી. રાષ્ટ્રપતિ રાજ્યપાલને ભારતનો કાયદો લાગુ નથી પડતો. વિદેશી રાજ્યકર્તા, વિદેશી રાજદૂતો, વિદેશી દુશ્મનો, વિદેશી લશ્કરો, યુદ્ધ જહાજો, વરિષ્ઠ અદાલતના ન્યાયાધીશો અને યુનોના અધિકારીઓને ભારતનો કાયદો લાગુ પડતો નથી. તમને પ્રશ્ન એવો પૂછાય કે કોણ એવું એક મતલબ છે કે જેના ઉપર ઘટના સ્તરે મતલબ કહેવાય ને લાગુ પાડી શકે, આઈપીસી લાગુ પડી શકે, દુનિયાના દરેક દેશોના કાયદા એના ઉપર લાગુ પડી શકાશે. એ છે ચાંચિયાગીરી, જેને કહેવાશે પાયરેસી. ચાંચિયાગીરી દરેક દેશ માટે કે આપત્તિ સમાન છે અને દરેક દેશોએ ભેગા મળીને નક્કી કર્યું છે કે આના માટે કહેવાય ને રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. કોઈ પણ સ્તરે એના ઉપર શું કરી શકાશે તો કામ ચલાવી શકાશે. પાયરેસી એટલે મતલબ ચાંચિયાગીરી, જે આપણે ઘણા બધા મૂવીઝમાં આપણે જોયું છે. પાયરેટ્સ ઓફ કેરેબિયન મૂવી બધા લોકોએ જોયું હશે તો ખ્યાલ હશે. જેક સ્પેરો, તો એ લોકો લૂંટી લેતા હોય છે ભરદરીએ. તો એમના માટે એ કોઈ પણ જગ્યાએ કામ કરી શકાશે. એના પછી જોઈએ આપણે આરોપીની સોંપણી. જો ભારતનો કાયદો લાગુ પાડવો હોય ને કોઈ પણ વ્યક્તિ ઉપર તો એને પહેલાં ભારતની સીમામાં લાવવા પડે. તો ભારતની સીમામાં લાવવા માટેની જે પ્રોસેસ કહેવાય એના આરોપીની સોંપણી એટલે કે એક્સ્ટ્રાડિક્શન કહેવામાં આવશે. આંતરરાષ્ટ્રીય સભ્યતાનો આ રિવાજ છે. દરેક દેશ એકબીજાના દેશોના જે આરોપી કહેવાય એ લોકો ન્યાયની એરણો ઉપર એને ચકાસી શકાય, એમના ઉપર ન્યાયિક પ્રક્રિયા થાય. તો એ દરેક સભ્ય દેશો માટે એક મહત્ત્વની વસ્તુ છે. એટલા માટે વિશ્વના દરેક દેશો એ એકબીજાના સંબંધોના આધારે, માનો કે આપણો કોઈ આરોપી હોય જે અમેરિકામાં હોય, આપણો કોઈ આરોપી દુનિયાના બીજા કોઈ દેશમાં હોય તો આપણે દેશને કહીએ કે ભાઈ અમારા આરોપી છે, તમે પ્લીઝ અમને સોંપણી કરો. ઉદાહરણ તરીકે અત્યારે હાલ ઘણા બધા લોકો ઉપર કેસ ચાલી રહ્યા છે કે જે લોકોએ ભારતના બેન્કોમાંથી લોન લઈને પછી એ લોન ભરી નથી. તો આપણે ઘણા બધા દેશો જોડે એમને કીધું ભાઈ પાછા આપી દો અમને અમારા માણસો. તો આ જે પ્રોસેસ કહેવાય એના આરોપીની શું કરશે કહેવાશે સોંપણી કહેવાશે. કારણ કે આપણે એ દેશમાં જઈને એના ઉપર કાયદો ભારતનો લાગુ પાડી શકતા નથી. એમને જ્યારે ભારતમાં લાવીશું ત્યારે એના ઉપર કાયદો લાગુ પાડી શકાશે. 2 મહત્ત્વની વસ્તુ છે હંમેશા યાદ રાખજો. ઘણી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. જો વિદેશી નાગરિક વિદેશમાં ગુનો કરે અને વિદેશમાં રહેતો હોય, વિદેશી નાગરિક વિદેશમાં ગુનો કરે વિદેશમાં રહેતો હોય, ભારતનો કાયદો લાગુ પડશે નહીં. અને એ જ રીતે વિદેશી નાગરિક વિદેશમાં ગુનો કરીને ભારત આવશે તો ભારતનો કાયદો લાગુ પડશે નહીં. તો આ 2 વસ્તુ હંમેશા તમે શું કરજો, યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો, આપ ખૂબ જ મહેનત કરો. આવનાર સમયમાં કોન્સ્ટેબલ, એએસઆઈ, પીએસઆઈની જગ્યાઓ આવી રહી છે. તે ઉપરાંત જે LLBના વિદ્યાર્થીઓ છે જે જ્યુડિશરીની તૈયારી કરતા હોય
તેઓ માટે પણ આ ખૂબ મહત્ત્વની વસ્તુ છે. તો આજે આટલે સુધી રાખીએ છીએ. જય હિન્દ, ભારત માતાની જય, વંદે માતરમ. થેન્ક યુ.